લોકસભા સ્પીકર ઓમ બિરલા ગુજરાતી મુલાકાતે 80માં સ્પીકર્સ કોન્ફરન્સમાં ભાગ લેવા માટે ઓમ બિરલા પહોંચ્યા છે। અમદાવાદમાં લોકસભા સ્પીકર ઓમ બિરલાનું સ્વાગત કરવામાં આવ્યું। વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી, ભાજપ પ્રમુખ સી આર પાટીલ, ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ તેમનું સ્વાગત કર્યું છે। આજે ગાંધીનગરમાં પ્રેસ કોન્ફરન્સ કરશે ઓમ બિરલા। આવતીકાલથી કેવડિયામાં 2 દિવસીય સ્પીકર્સ કોન્ફરન્સ યોજાશે। લોકસભામાં કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરી પણ અમદાવાદ પહોંચ્યા છે। ઓમ બિરલા સી પ્લેન મારફતે કેવડિયા પહોંચશે। સ્પીકર કોન્ફરન્સમાં રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ ઉપસ્થિત રહેવાના છે। વધુ માહિતી સાથે સંવાદદાતા બ્રિજેશ દોશી ફોન લાઈન પર જોડાયા છે। જે બ્રિજેશ, ઓમ બિરલા ગુજરાત પહોંચી ચૂક્યા છે। આવતીકાલથી જ્યારે 2 દિવસીય કોન્ફરન્સ શરૂ થઈ રહી છે, શું વિગતો? હજી તો વાત કરવામાં આવે તો લોકસભાના અધ્યક્ષ છે અને તેમની અધ્યક્ષતામાં જે છે આ સ્પીકર્સ કોન્ફરન્સ દર વર્ષે યોજાતી હોય છે। આ વખતે કેવડિયાને તેની યજમાની મળી છે। કેવડિયામાં 2 દિવસીય સ્પીકર્સ કોન્ફરન્સ યોજાશે, જેની અંદર રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ પણ હાજર રહેશે। પ્રધાનમંત્રી મોદી વર્ચ્યુઅલી આ કોન્ફરન્સને સંબોધન કરવાના છે। દેશના તમામ રાજ્યોના વિધાનસભાના જે અધ્યક્ષો હોય છે તેઓ આની અંદર હાજર રહેશે। સાથે જ લોકસભાના જે નેતાઓ હોય છે તેઓ પણ આ બેઠકમાં હાજર રહેવાના છે। મુખ્યત્વે એજન્ડા એક જ હોય છે કે લોકશાહી સંસદીય પ્રણાલીને વધુ મજબૂત કેવી રીતે કરવી અને તમામ જે વિધાનસભાઓ છે તેની અંદર વધુ સારી વ્યવસ્થા કેવી રીતે થઈ શકે। જે રીતે લોકસભા અને રાજ્યસભા ચાલે છે તે જ રીતે રાજ્યોની વિધાનસભા પણ કાર્યરત થાય અને એક સંસદીય પ્રણાલી મજબૂત થાય, લોકોનો વિશ્વાસ સંસદીય પ્રણાલીમાં મજબૂત થાય, તે હેતુથી દર વર્ષે આ સ્પીકર કોન્ફરન્સનું આયોજન કરવામાં આવે છે। વિવિધ વિષયો ઉપર તેની અંદર ચર્ચા થતી હોય છે। આ વખતે કેવડિયા ખાતે તેનું આયોજન કરવામાં આવ્યું છે અને તમામ જે વિધાનસભાના અધ્યક્ષો છે તમામ રાજ્યોની તેઓ પણ કેવડિયા પહોંચવાના છે। અડધા લોકો અમદાવાદથી જશે, જ્યારે અડધા લોકો વડોદરાથી કેવડિયા પહોંચશે। આજે લોકસભાના અધ્યક્ષ પહોંચ્યા છે અને તેઓ બપોરે ગાંધીનગરની અંદર પ્રેસ કોન્ફરન્સ કરવાના છે। જી બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર। તો અમદાવાદમાં લોકસભા સ્પીકર ઓમ બિરલાનું સ્વાગત આજે ગાંધીનગરમાં પ્રેસ કોન્ફરન્સ કરશે અને ત્યારબાદ આવતીકાલથી 2 દિવસીય કેવડિયામાં કોન્ફરન્સ યોજાવાની છે। ને વાત હવે પીએમની મુખ્યમંત્રીઓ સાથે બેઠકની। થોડી જ વારમાં પીએમ મોદી વધુ એકવાર મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરશે। દેશમાં કોરોનાની સ્થિતિ અંગેની પીએમ મોદી સમીક્ષા કરશે। કેન્દ્ર સરકારે અલગ અલગ રાજ્યોમાં મોકલેલી ટીમના રિપોર્ટ અંગે પણ ચર્ચા કરવામાં આવશે। રસીકરણ અંગે પણ પીએમ મોદી આ બેઠકમાં કરી શકે છે વાત। તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે પીએમ બેઠક કરશે। પીએમ મોદીની આ બેઠક 2 તબક્કામાં યોજાશે। થોડી વારમાં આ બેઠક શરૂ થશે, જેમાં પહેલા 2 કલાકમાં કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત ગુજરાત સહિત 8 રાજ્યોના મુખ્યમંત્રીઓ જોડાશે। 12 વાગ્યા બાદના બીજા તબક્કામાં બાકી રાજ્યોના મુખ્યમંત્રીઓ જોડાશે। આ પહેલા 23 સપ્ટેમ્બરે કોરોના પ્રભાવિત 7 રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે પીએમએ બેઠક કરી હતી। કોરોના કાળમાં પ્રધાનમંત્રી 7 વાર દેશને સંબોધન કરી ચૂક્યા છે। આ પહેલા પણ 6 વાર મુખ્યમંત્રીઓ સાથે તેમણે બેઠક કરી છે। જે રીતે વિશ્વભરમાં કોરોનાના કેસ વધી રહ્યા છે, ત્યારે ભારતમાં પણ કોરોનાના બીજા વેવ અંગેની શક્યતાઓ જોવાઈ રહી છે, જે પહેલા કરતા વધુ ઘાતક હોઈ શકે છે। ત્યારે પીએમ મોદી આ અંગે સમીક્ષા બેઠક કરી તમામ મુખ્યમંત્રીઓને પણ તૈયાર રહેવા માટે સૂચન કરશે।